બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલીઓને લઈને હવે ભારે વિરોધ શરૂ થયો છે। જિલ્લામાં આશરે 325 જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી છે, પરંતુ તેમાં અન્યાય થયો હોવાના ગંભીર આક્ષેપો તલાટીઓએ લગાવ્યા છે। તલાટીઓનું કહેવું છે કે ગૂગલ લિંક દ્વારા મંગાવવામાં આવેલી અરજીઓ પસંદગી અને ભલામણોને અવગણીને બદલી ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે। આ મુદ્દે આશરે 200 જેટલા તલાટીઓ ભેગા થઈને જિલ્લા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી। તલાટીઓએ આક્ષેપ કર્યો છે કે સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય થયો છે અને વહીવટી તંત્ર તેમજ તલાટી મંડળ દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી છે। સાથે જ હાલની બદલીઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી નવી ગૂગલ લિંક દ્વારા ફરી અરજીઓ મંગાવવામાં પારદર્શક રીતે નવી બદલીઓ કરવાની પણ માંગ ઉઠાવી છે। તલાટીઓની જુદા તાલુકામાં બદલીઓ કરવામાં આવી, જેની અગાઉથી અમારી જોડે ગૂગલ લિંક ભરવામાં આવેલી હતી, પણ ગૂગલ લિંક ભરેલું હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી। પારદર્શક બદલી પણ નથી થયેલી, જેના માગ્યા મુજબ બધા સેજા મળ્યા બધા નથી મળ્યા અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે, જુનિયરોના સારા સેજા આપી। તંત્ર દ્વારા તલાટી મિત્રોની જે બદલી કરવામાં આવેલી છે એમાં પહેલાથી ગૂગલ લિંક દ્વારા બદલી થશે એવું જણાવવામાં આવેલું અને એમાં 15 પ્રાયોરિટીના સેજા અથવા ગામ આપણે ભરવાના હતા। એ પ્રમાણે બદલી ના કરતા વહીવટી તંત્ર દ્વારા અમારા 150 થી 200 માણસોને અન્યાય થયેલો છે અને સિનિયર માણસોને માગ્યા મુજબના ગામ મળ્યા નથી અને જુનિયર માણસોને એમના માગણી મુજબના કે જે અમારા વચ્ચે જે ચર્ચા છે એ મુજબ લાગવગ અને મંડળના જે લોકો છે એમના કહેવા મુજબ એમના પ્રભુત્વને ધ્યાનમાં રાખી અને આ સેજામાં જે તે લોકોની બદલી કરવામાં આવી છે।